લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામો આવવાની શરૂઆત થતાં આ વખતે ચોંકાવનારા પરિણામો સામે આવ્યા છે। વોર્ડ નંબર 14માં મતદારોએ 2 બેઠકો કોંગ્રેસને અને 2 બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને પસંદ કર્યા છે। ઉમેદવારોમાં કોંગ્રેસના ઉમેદવાર દીપાબેન શ્રીવાસ્તવ તથા તીર્થ બ્રહ્મભટ્ટની જીત થઈ છે, જ્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અંકિતાબેન સોની અને દીપિકાબેન પટનીની જીત થઈ છે। કોંગ્રેસના ઉમેદવાર દીપાબેન શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે મેં પહેલાં પણ કહ્યું હતું કે લગાવી લો એડી ચોટીનું જોર। આજે મારી જીત નહીં, મારા પોતાના લોકોની જીત છે। જનતાએ જે આશીર્વાદ મને આપ્યા છે, મેં સાચે જ કામ કરીને બતાવીશ। બીજેપીના ઉમેદવાર અંકિતાબેન સોનીને જીત અંગે પૂછાતા તેમણે જણાવ્યું હતું કે જીતની ખુશી નથી, અમને ગમ છે। ડિફરન્સ બહુ ઓછો છે। કાર્યકર્તાઓને કોર્પોરેટર બનવું જરૂરી નથી, કામ કાર્યકર્તા પણ કરે છે, સંગઠન પણ કરે છે। દીપિકાબેન પટનીએ જણાવ્યું હતું કે અમારા પ્રમુખ, મહામંત્રી અને અમારા કાર્યકર્તાઓએ અમારા ચારેય માટે ખૂબ જ મહેનત કરી છે, પણ જનતાને જે યોગ્ય લાગ્યું એ કર્યું। અમે રેલી કે ફટાકડા કશું કરવાના નથી। અમારા મવડી મંડળોએ, અમારા ધારાસભ્ય અને અમારા પૂર્વ કાઉન્સિલરો અને અમારા પ્રમુખ, મહામંત્રી અને અમારા કાર્યકર્તાઓએ ખૂબ જ અમારા ચાર માટે મહેનત કરી છે, પણ હવે જનતાને જે યોગ્ય લાગ્યું એ કર્યું। આ વિશે બીજું કશું નથી કહેતી, અને અમે રેલી ફટાકડા કશું હવે કરવાના નથી। કઈ કમી રહી ગઈ એવું લાગે છે? કશી જ કમી નથી રહી ગઈ। કાર્યકરોના કોઈ કામમાં કમી રહી ગઈ એવું લાગે? એના લીધે ભાજપની કોઈ જ કાર્યકરો અમારા નારાજ નહોતા, ભાજપનો ગઢ ગણાતો હતો બેન, પણ અમારા કાર્યકર્તા કોઈ જ નારાજ નહોતા। તો કેવી રીતે બે સીટ હાર્યા? अब ये तो जनता पर से। मैंने इससे पहले भी कहा था, लगा लो एड़ी चोटी का जोर। आज मेरी जीत नहीं, मेरे सब लोगों की, अपनों की जीत है। आपने जो आशीर्वाद मुझ पर दिया है, मैं सच में काम करके बताऊंगी। बूंद बूंद से जैसे समुंदर बनता है, ऐसे दीपा मधुबाई जीतनी खुशी નથી, અમને ગમ છે, પણ ભાજપનો ગઢ ગણાતો હતો બેન, ત્યાં જ બે સીટ પડી છે, શું કહેશો હવે? ડિફરન્સ બહુ જ ઓછો છે। કાર્યકર્તાને કોર્પોરેટર બનવું જરૂરી નથી, કામ કાર્યકર્તા પણ કરે છે, સંગઠન ટીમ પણ કરે છે। તમે તો ફર્સ્ટ ટાઈમ હતા ને, તમારી જોડે સિનિયર કાઉન્સિલર દીપિકાબેન પટની પણ પ્રચારમાં કઈ કમી રહી ગઈ એવું લાગી રહ્યું છે? કશું ના સામેના પક્ષથી રહી, ના અમારાથી રહી। આવું હાર જીત તો ચાલ્યા કરે। કોર્પોરેટર બન્યા પછી પણ કામ કરીશું, જે નથી અમારા કાર્યકર્તા એ પણ એટલું જ કામ કરે છે। ખુશી નહીં તમને?